ક્યારે વિચાર્યું છે કે એક જ ઘરમાં એક જ માતા-પિતા સાથે મોટા થતા ભાઈ-બહેનો આટલા અલગ કેમ હોય છે? ખાસ કરીને એવા ઘરોમાં જ્યાં માતા-પિતા નાર્સિસિસ્ટિક હોય ત્યાં તો આ ગૂંચવણ ઓર વધી જાય છે. આજે આપણે આ જ જટિલ સવાલના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. આ કોઈ કાલ્પનિક સવાલ નથી. આ કોઈકે પૂછેલો એમના જીવનનો વાસ્તવિક અનુભવ છે, એમની વેદના છે. અને આ એક સવાલે જ આપણને આ ઊંડા વિશ્લેષણ માટે પ્રેરણા આપી છે. તો ચાલો આ અનુભવને સમજવાનો પ્રયાસ કરીએ. તો આ જ સવાલને આપણે કેન્દ્રમાં રાખીએ. આ એક મોટું રહસ્ય છે ખરું ને, કે કેવી રીતે એક જ છત નીચે એક જ માહોલમાં ઉછરેલા બાળકો આટલા અલગ રસ્તા પકડી લે છે. અને સાચું કહીએ ને તો આ વાત એટલી પણ અજીબ નથી. જો વાત એમ છે કે ભલે ઘર એક જ હોય, પણ દરેક બાળક એ માહોલને પોતાની રીતે પોતાની નજરથી અનુભવે છે. એમના માટે દુનિયા થોડી અલગ હોય છે અને એટલે જ એમની પ્રતિક્રિયા પણ અલગ હોય છે. હવે જે સવાલ આપણે જોયો એને બરાબર સમજવા માટે આપણે એ ઘરના માહોલને સમજવો પડશે. અને એ માહોલ બનાવનાર બે મુખ્ય પાત્રો છે, માતા અને પિતા. પણ બંનેના નાર્સિસિઝમમાં બહુ મોટો ફરક છે. અહીં બે અલગ જ દુનિયા છે. એક તરફ છે ગ્રેન્ડિયોસ પિતા. એમને બસ દુનિયાને દેખાડવું છે. એમની સિદ્ધિઓ, એમનો પાવર, બસ એમના વખાણ થવા જોઈએ. અને બીજી બાજુ કોવર્ટ માતા. એમને કોઈ શોરબકોર નથી કરવો. એ શાંતિથી ભાવનાત્મક રમતો રમે છે. એ ચૂપ રહીને જ બધું કંટ્રોલ કરવા માંગે છે. હવે વિચારો, આવા પિતા સાથે મોટા થતા બાળકો શું શીખે? એ શીખે છે કે પ્રેમ મફતમાં નથી મળતો, એને કમાવવો પડે છે. કાં તો તમે બેસ્ટ બનો, કાં તો તમે પણ એમના જેવા જ બની જાઓ. અને એ પિતાના મૂડનું શું કહેવું? એક મિનિટમાં ખુશ તો બીજી મિનિટમાં ગુસ્સો. બાળકો માટે તો આ એક ભાવનાત્મક રોલર કોસ્ટર જેવું છે. અને કોવર્ટ માતા? એમની સાથે રહેવું એટલે જાણે કાચ પર ચાલવા જેવું છે. ક્યારે કઈ વાતથી એમને ખોટું લાગી જશે એ ખબર જ ન પડે. એટલે બાળકો શું કરે? એ પોતાની બધી ઈચ્છાઓ ભૂલીને બસ માને ખુશ રાખવામાં લાગી જાય છે. પરિણામે એ પીપલ પ્લીઝર બની જાય છે, જેમને પોતાની લાઈફમાં ના કહેતા જ નથી આવડતું. તો એક બાજુ ગ્રેન્ડિયોસ પિતા, બીજી બાજુ કોવર્ટ માતા. પણ સવાલ એ જ છે કે કેમ બધા બાળકો પર એની એકસરખી અસર નથી થતી? અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. જુઓ, આ કોઈ ગણિતનો દાખલો નથી કે જેનો એક જ જવાબ આવે. દરેક બાળક અલગ છે, એમની પોતાની પ્રકૃતિ અલગ છે. જે એક માટે બચવાનો રસ્તો છે એ બીજા માટે નથી. એટલે જ તો એક જ ઘરમાં આપણને આટલી બધી વિવિધતા જોવા મળે છે. તો મોટા ભાગે 3 રસ્તા નીકળે છે. કેટલાક બાળકો પોતાની માનું દુઃખ જોઈ જોઈને અત્યંત સહાનુભૂતિવાળા બની જાય છે. બીજા બાળકો પિતાના વર્તનથી બચવા માટે જાતે જ એમના જેવા બની જાય છે. જાણે કે જો તમે એમને હરાવી ન શકો તો એમના જેવા બની જાઓ, એવી વાત. અને ત્રીજા એ આ બંનેનું મિશ્રણ હોય છે. તો શું નક્કી કરે છે કે કયું બાળક કયો રસ્તો લેશે? વેલ, ઘણા બધા કારણો છે. પહેલું, મા-બાપ દરેક બાળક સાથે સરખો વ્યવહાર નથી કરતા. બીજું, દરેક બાળકની પોતાની સહનશક્તિ, એની પોતાની અંદરની તાકાત અલગ હોય છે. ત્રીજું, શું ઘરની બહાર કોઈ સપોર્ટ છે, કોઈ કાકા, મામા કે ટીચર? અને હા, બર્થ ઓર્ડર પણ બહુ મોટો ભાગ ભજવે છે. અને આ બધાની સૌથી દુઃખદાયક અસર ક્યાં થાય છે ખબર છે? ભાઈ બહેનોના સંબંધો પર. જેમને એકબીજાનો સહારો બનવું જોઈએ એ જ એકબીજાથી દૂર થઈ જાય છે. યાદ છે પેલો સવાલ? 7 બાળકો હતા, 6 છોકરા અને 1 છોકરી. વિચારો, આટલા મોટા પરિવારમાં આ ગેમ કેટલી મોટી અને જટિલ થઈ જતી હશે. દરેક બાળક માટે એ ઘરમાં એક અલગ જ દુનિયા હતી. તો એવું તે શું થાય છે કે ભાઈ બહેનો દૂર થઈ જાય છે? એક, મા-બાપનો મર્યાદિત પ્રેમ અને ધ્યાન મેળવવા માટેની હરીફાઈ. બીજું, બધાએ બચવા માટે અલગ અલગ રસ્તા અપનાવ્યા હોય છે એટલે એકબીજાને સમજી જ નથી શકતા. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, એમણે ક્યારેય જોયું જ નથી કે સારા સંબંધ કેવા હોય છે. મોટા પરિવારોમાં શું થાય? ટીમો બની જાય. અમુક ભાઈ બહેનો એકબીજાની નજીક આવી જાય. કોઈ એક મોટો ભાઈ કે બહેન કેરટેકર બની જાય, બધાનું ધ્યાન રાખે. અને કોઈક ખૂણામાં જતું રહે. આ બધાથી બચવા માટે સાવ અલગ-થલગ થઈ જાય. ઓકે, આપણે સમસ્યા સમજી લીધી, એના કારણો પણ જોયા. પણ સૌથી મોટો સવાલ, હવે શું? શું આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? તો ચાલો હવે એના પર વાત કરીએ. હીલિંગનો રસ્તો 3 પગલાંમાં છે.
પહેલું સેલ્ફ અવેરનેસ એટલે કે પોતાની જાતને સમજવું કે આ બધું ક્યાંથી આવી રહ્યું છે. બીજું બાઉન્ડ્રીઝ એટલે કે ના કહેતા શીખવું અને પોતાના માટે એક સુરક્ષિત જગ્યા બનાવવી. અને ત્રીજું મદદ માંગવી, કોઈ પ્રોફેશનલ અથવા સપોર્ટ ગ્રુપ સાથે વાત કરવી, કારણ કે આ લડાઈ એકલા લડવાની જરૂર નથી. તો અંતમાં એક સવાલ સાથે આપણે અટકીએ. આવા અનુભવોમાંથી પસાર થયા પછી હીલિંગ અને ગ્રોથનો મતલબ શું? આ કોઈ એક દિવસની વાત નથી, આ એક લાંબી સફર છે. પણ એ જાણવું જરૂરી છે કે આ સફર શક્ય છે. પોતાની જાતને સમજીને, પોતાના ઘાર ઉજાવીને એક નવી શરૂઆત કરી શકાય છે.